કે નહીં? વસ્તુ છે, એમાં તો જ્ઞાન સ્વભાવ છે. લોકને જાણે એવડો જ્ઞાન સ્વભાવ છે, અને એમાં આનંદ સ્વભાવ છે. જે સ્વભાવ છે એ પોતે જ્ઞાતા થઈને પોતાનું જ્ઞેય કરીને જાણવાની લાયકવાનો છે. બીજાને જ્ઞેય કરે ને જણાય કે બીજાને જ્ઞાતા તો બીજો હોઈ શકે નહીં, પણ બીજાને જ્ઞેય કરે ને આનું જ્ઞાતા થાય એમ નહીં. સ્વનો જ્ઞેય ને જ્ઞાતા થવાનો એનો વાસ્તવિક યથાર્થ સ્વભાવ છે. વાત ઈ છે કે આ બધા હાડકા બાળકા ચામડા આ તો બધા જડ છે, માટી ધૂળ. એનું જાણનાર છે, એનું જાણનાર એટલે એનું જે સ્વરૂપ છે તેવું જાણવાનું સ્વરૂપ પોતાના જ્ઞાનમાં છે. એને કારણે એનો જ્ઞાન સ્વભાવ એવો છે. જગતમાં લોકાલોક છે, એમાં એક જાણનાર જ્ઞાન પોતાના સ્વભાવના સામર્થ્ય વાળું ન હોય તો આ છે એમ કોણે કહ્યું? એટલે એને લઈને નહીં, એ જે સત્તાઓ છે અનંત આત્માઓની, અનંત પરમાણુ લોકો, એને લઈને નહીં, પણ એ સત્તા છે એમાં આ એક સત્તા લોકાલોકને જાણવાનું સ્વતઃ સ્વભાવ વાળું આખું જ્ઞાન આનંદરૂપ સત્તા છે. સમજાણું કાંઈ? પરને જ્ઞેય કરવો નથી ને પરનું જાણનાર થવું નથી. અહીં તો એમ કે છે. અરે વાત ભાઈ, તો કે પણ સાતા પાછા આ કેટલી ક્રિયાઓ બારી કોણ કરે ક્રિયા? એ તો એને કારણે બહારનો. આ તો પોતે પોતાનો જ્ઞાતા અને પોતે પોતાનું જ્ઞેય એ સમાઈ જાય એવો એનો સ્વભાવ. જોરો ખ્યાલ પણ લીધો છે ક્યાં? હીરો તો બહુ ઊંચો, પણ નજર ક્યાં કરી છે ને? નજર કર્યા વિના હાંજો મીચે ને બહુ હીરો બહુ ઊંચો કરે તેજ છે, એના તેજ પણ કોના તેજ? ક્યાં પણ કરે, કહેતો જ નથી કરી કરતો. એ જ કે છે કઈ પ્રમાણથી સિદ્ધ થવા લાયક વસ્તુ એ પ્રમાણથી સાબિત થાય છે. એ વસ્તુ બીજી કોઈ રીતે સાબિત થઈ વસ્તુ એને પ્રમાણ કર્યું છે કે દી એમ કે છે. હા, સમજાણું કાંઈ? બહારની પ્રવૃત્તિની ક્રિયાઓ તો સ્વતંત્ર જડની, એને જાણવું એ જ નહીં, એમે નહીં. અહીં તો આ તો જે જગતનું લોક અને અલોક મહાસત્તા સ્વરૂપ હો, પણ એને જાણનારું સત્તા સ્વભાવ મારું જ્ઞાન જ એવડું છે. લોકને એટલે જ્ઞ સ્વભાવ છે, એનું સત્વ જ એટલું છે કે જેટલું જગતમાં સત્વ છે એને અડ્યા વિના, એનું લક્ષ કર્યા વિના એ સત્તાની હાજરી છે, માટે નહીં. સમજાણું કાંઈ? આ સત્તાની હાજરી એવડી છે એમ કે છે. સમજાણું કાંઈ? ભગવાન જ્ઞાન, અંતર જ્ઞાન વસ્તુના પ્રમાણથી એ પોતે પ્રમેય થાય, એ પ્રમેય થાય, એ જ્ઞેય થાય. અને આ જ્ઞાતા એ પોતે જ્ઞેય ને જ્ઞાતા છે. પર જ્ઞેય ને આત્મા જ્ઞાતા એ બધી વ્યવહારની વાતો છે. સમજાણું કાંઈ? એક જ પક્ષી બરાબર સચનો એક પક્ષી ચુકાદો હોય ને, બે નો ચુકાદો હારો હોય, તું હાથો તું હાથો એમ હોય ને. એક સચ પક્ષી ચુકાદો છે. હા,
કે છે કે ધર્મી જીવને ધર્મીએ ખુદ જ્ઞાન બનાવીને અથવા જ્ઞાનથી જ્ઞેય બનાવીને પોતાનું પ્રમાણ સિદ્ધ કર્યું છે. પ્રમાણ સિદ્ધ કર્યો છે કે આ આત્મા કોઈના પ્રમાણે નહીં, કોઈના આશરે નહીં, કોઈના સારે નહીં, કોઈ વળી નહીં, કોઈ કીધું કે આવો માટે એમ નહીં. સમજાણું કાંઈ? એવો જ એનો સ્વભાવ છે. મને કહેશે જરી સમજાય છે? स्वसंवेदन नामक प्रमाण के द्वारा अच्छी तरह प्रकट है. अनुमान भी नहीं, जानो, परोक्ष नहीं. भगवान आत्मा चैतन्य सूर्य प्रभु લોક જેટલા છે તેને અડ્યા વિના, લક્ષ કર્યા વિના, એનું લક્ષ કર્યા, એનું સ્વભાવ જ લોકાલોકને જાણવાનો સ્વભાવ, એ સ્વભાવને જાણનારને કોઈની અપેક્ષા છે નહીં. સમજાણું કાંઈ? સારી વાત લાગે મારી. બહારની વાતો સમજાય લો, સામાયિક કરો, એ પોવા કરો, એ ભગવાન ભાઈ સમજાય. અજ્ઞાન હો, જ્યાં ક્યાં ભાનું પુકાય એ સમજાય. પોવા કરી નાખે જાનું શરીર ચોવિયાર કરીને હું ત્યાં નડે જરી થોડી આટલું ઉકાય થોડી લાડવા ચડે જાય પાછા. જેનો ઓલો પોતો થયો પાણીમાં નાખે થોડો, એમાં કઈ છે? એ પણ ધર્મ કેદી હતો એ સાંભળ ને એ દેખભાઈ. સીધી આત્મા જુદો નહોતો એમ કે ભેગો થઈ ગયો. અરે છતાં ને અછતો કરે અનુભવ પ્રકાશ થયું પેલા એક નહોતું માથાથી વાત. એક બાપ હોય બહાર નીકળ્યો બજારમાં અને છોકરા ઘડી રહ્યા, એને પૂછે કે તમારે દીકરા છે? ના પડે, ભેગા નથી ને, હારે નથી ને. તે હારે નથી એટલે ગરીબ પડ્યા છે કે બેઠા છે કે નહીં? છતાં ને અછતા કરે એવું નાખો અનુભવ પ્રકાશમાં. સમજાણો? છતાં ને છતો કરે એમ ભગવાન છતો જ્ઞાન સ્વભાવ પૂરણ લોકને અપેક્ષા રાખ્યા વિના લોકને જાણવાના સ્વભાવનું સત્વ એવો ભગવાન અંદર છે. એ છતાં ને અછતો કોણ કરે? સમજાણું કાંઈ? એકલો બહાર નીકળ્યો ડોહો વ્રત ને શાક લેવા નીકળ્યો ને ઘરે કામ હોય કઈ કે બાપા તમે હું કોઈ છોકરા નથી તમારે? કઈ ના પડે છોકરાને કેમ કે બાબુ છોકરા તો 8 જણ મોટા લોધા જેવા પણ કામ કરે. હમણાં છોડીનો હાવ આવ્યો છે ને બધું લઈને ને પછી જઈ સત્તા પ્રિય એટલે જરી એના મોઢા હસવા રોકાણા ત્યાં. ભાઈ આવું છે. સત્તા પ્રિય વળી જરા ફરક બરક હોય ને બોલે હરખો નડું નો હાથ હું થઈ જાય પાછું. હા એ દુનિયાથી કઈ ગાંડી છે ને. પણ આ કે છે કે ભગવાન છતો અને અછતો કે કોણ? ઘરે છોકરા પડ્યા છે ને હારી નથી એટલે નથી એમ કે એમ ભગવાન આત્મા એક સમયમાં અખંડાનંદ લોકને જાણવા વાળું તત્વ અને પૂર્ણાનંદ વાળું તત્વ એ નથી એમ કે કોણ કે છે? સમજાણું કાંઈ? હા એ પ્રમાણ થયા. એ પ્રમાણ ત્યારે જ પ્રમાણ કહેવાનું. એ પોતાનું જ પ્રમાણ, જેમ કે કોઈનું પ્રમાણ એની જરૂર. એ પોતાના ગુણના જે આવા ગુણો આવા ગુણ આવો એ જ્ઞાન દ્વારા બીજાનું પ્રમાણ છે. કોઈ બીજું પ્રમાણ છે? નરમી નહીં, પોતાનું જ પ્રમાણ છે, બીજાનું પ્રમાણ એને છે નહીં.
ભગવાન કહે છે માટી માન્યું એમ નથી, એમ કે સાહેબ તો સર્વજ્ઞે કહ્યું માટી આ માન્યું છે એમ નથી ભાઈ. પોતેથી વીર્યું છે જાણ કર આત્મા આવો એટલો ચૈતન્ય નો પુંજ અને તે જ્ઞેય જ્ઞાન ભાઈ હું છું. બીજી ચીજ જગતમાં નથી મારી અપેક્ષા એમ એને ભાઈ હોય એને ઘરે એને લઈને હું નથી, એને લઈને મારું જ્ઞાન નથી, એને લઈને મારી સત્તા તો નથી, પણ એની સત્તા છે માટે મારું જ્ઞાન છે એવડું એમ નથી એમ અહીંયા કે છે. બહુ ઓગણી ગાથા લીધા પછી આ આખી એવી ગાથા લીધી ગયો 20 પ્રભુ આમ પડ્યો છે ને મોટો. છ છોકરા મોટા ગોરા જેવા 6 હાથના લાંબા અને નિરોગી શરીર, રોગ આવ્યો ન હોય, રોગ આવવાની તૈયારી ન હોય એવા ઘરે બેઠા એને ના પાડે નથી મારે છોકરા, મૂર્ખ છે નહીં કે કોઈ એમ ભગવાન દ્રવ્ય લોકમાં પડ્યા છે આખા દુનિયાના. એને લક્ષ કર્યા વિના, એને અગ્યા વિના એ હયાતી માટિયાની હયાતી એમ નહીં. આવો ભગવાન અંતર એક સમયમાં પૂર્ણ જાણવાના સ્વભાવ આખું તત્વ એ પોતે જ પોતાના પ્રમાણથી જ્ઞેય કરીને પોતે સિદ્ધ થઈ શકે, એને બીજા પ્રમાણની જરૂર નથી. સમજાણું કાંઈ? बस ये ईश्वर संवेदन कहलाता है, अर्थात उसी को आत्मा का अनुभव, એને આત્માનો અનુભવ અથવા દર્શન કહેવામાં આવે છે. એ સ્વસંવેદન કહો, અનુભવ કહો, સમ્યક દર્શન કહો, એ જે કહો તે એ છે. સમજાણું કાંઈ? પછી કે જવા બધા વ્યવહારના વિકલ્પ ને સાધન પાધન ત્યાં કામ આવતા નથી બિલકુલ. એ પછી કે છે ભલે હો વિકલ્પ આદિ આ બધી ન્યાત્માના સાધનમાં એ કામ આવતા નથી જરીએ. સમજાણું કાંઈ? નંદની એવો જ્ઞાનચંદ્ર છે કે છે જો એ પોતે. જેનો સ્વભાવ, જેનું સ્વરૂપ, 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 જેનું સત્વ, જેનો સ્વભાવ આવડો છે એને બીજાના પ્રમાણથી માનવાયું ક્યાં રહ્યું છે? એ તો પોતાના જ્ઞાનના વેદનથી જ્ઞાતા કરીને જ્ઞેય થઈ શકવાને, પોતે જ્ઞેય થકવાને લાયક અને પોતે જ્ઞાતા થવાને લાયક એવો એનો સ્વભાવ છે કે બરાબર ફરી આપણું લાગે વ્યવહાર કરવાનો આ કરતા આવવાનો આ કરતા મંદિર બનાવે, પૂજા કરે, ભક્તિ કરે, જાત્રા કરે, ધૂળી નહીં કરે. આમ કે હરિયાને મંદિર બનાવવાનું છે બાકી 5-10 લાખના મંદિર બનાવીને જાત્રા કાઢીને એનાથી આત્મા બિલકુલ નહીં જણાય. એટલે કે એમ કે હવે ઉતારવું ભારે મારે વળી પાસે કાઢે હિંમતભાઈ કેમ છે પણ એ હારી હતા જ નહીં. એ વિકલ્પને કાળે પણ વિકલ્પને લઈને જ્ઞાન નહીં ને જ્ઞાતા નહીં, વિકલ્પને લઈને જ્ઞાતા ને જ્ઞેય નહીં, વિકલ્પના સહારે જ્ઞાતા ને જ્ઞેય નહીં. ત્યારે બોલાને વ્યવહાર કરાય ને આ વસ્તુને, આમાં ક્યાં એ વસ્તુ છે? આ તો જ્ઞાતા ને જ્ઞેય પોતે એ વસ્તુ, રાગ આદિ અવસ્તુ એ છે માટે જ્ઞાન છે એવું એમે નહીં.
સમજાણું કાંઈ? એના સ્વભાવ